ભગવાનના મંત્રનો જપ કરો તો પાછા વિધિ લાગે. ગાયત્રી મંત્ર જપવો હોય તો સ્નાન કર્યા વગર ન જપાય, દોષ લાગે. સ્નાન કરી શુદ્ધ થઈને પછી એમાં શિખાબંધન કરો ને આ કરો ને આચમન કરો ને કંઈક આવે. પૂર્વ દિશા રાખો ને ઉત્તર દિશા રાખો ને આવું બધું કરો ને બીજા જે એવા વૈદિક મંત્રો હોય તો આટલા આચમન કરો ને આમ કરો ને પછી ધરતી પર આ પગ પછાડો ને પેલો પછાડો ને આમ કરો ને આમ ચોખા ચાટો ને દિશા બંધન કરો ને ચોટલી બંધન કરો ને નસકોરા બંધન કરો, કેટલું કરાવે. ત્યાર પછી મંત્ર થાય. એમને મંત્ર જપ ના થાય. પણ ભગવાનનો નામ જપ એવો છે કે તમે નાયા હોય તો ભલે, ન નાયા હોય તો ભલે, જાજરૂમ બેઠા હોય તો ભલે, પેશાબ કરતા બેઠા હોય તો ભલે, હુતા હોય તો ભલે, માંદા હોય તો ભલે, પુરુષ હોય તો ભલે, સ્ત્રી હોય તો ભલે, બે માંથી એકેય ન હોય તો ભલે, ગમે તે હોય. હાલતા ચાલતા ખાતા પીતા નાતા ધોતા ઝઘડતા ગમે તેમ બોલો. તુલસી મેરે રામ કો રીજ ભજો કે ખીચ. તુલસીદાસજી કહે મારા રામને તમે રાજીપાતી ભજો કે ગાળો દેતા દેતા ભજો, પણ કામ કરે જ કઈ રીતે? તુલસી મેરે રામ કો રીજ ભજો કે ખીચ, જું ખેત મેં બોઈએ ઉલટા સુલટા બીજ. ખેતરમાં તમે દાણા નાખી દો, ઉલટા સુલટા જ નાખી દો, પણ કોંટો બહાર જ આવે. હવે એક એક દાણો કપાસિયાનો કે મકઈનો હવળો મૂકીને વાવવાનું હોત તો ક્યારે વાવી રહે? હવે અંધારું ઘોર 3-4 ઇંચમાં અનાજ પીડ્યું હોય, દાણો પીડ્યો હોય તો એને કેમ ખબર પડતી છે આમ જ જાવ? આમ હાલ્યું જાય તો લણવા ક્યાં જવું? બાજરાનો ડુંડો હેઠે થાય પણ લેવા ક્યાં જવું? તો એ દાણાને ખબર કેમ પડતી છે ઉપર જવાનું? એ જ ચમત્કાર છે. એ મારો ઠાકોરજી ગોતાવે છે, નહીતર બીજું કોણ કરી શકે? આ બોલો, એમાં તારો બાપ બેઠો જ ને બધું આંગળી કરી કરી ઊંચા લાગે તોય એમ કે છે ભગવાન નથી. તો કોણ છે? એક ગામડાના ખેડૂત હતો ને એની આગળ ભણેલો ગણેલો અપ ટુ ડેટ થઈને આવીને કે વળી ભગવાન ભગવાન જેવું કશું નથી. બોલ્યો કે ભગવાન છે જ, ભગવાન છે. હા, એમાં બકરું નીકળ્યું, બકરા લીંડિયું કરી એવી સરસ મજાની ગોળ. પેલા પટેલ કે જો આ બકરાની લીંડિયું જોઈ? હા. એમાં મારો ઠાકોરજી બેઠો છે ત્યાં આવી બીબા ઢાળ નીકળે છે. એટલે ભગવાનજી એમાં એ બેઠો નહીં તો હું તારો બાપ બેઠો બેઠો વાળે છે એમ? તો માન કે તારો બાપ બેઠો, એટલે ત્યાં બેઠો બેઠો બકરાની પોઠમાં તારો બાપ બેઠો એટલે એમ કે, અને કાં કે મારો ભગવાન બેઠો, બે માંથી એક સ્વીકારી લે. એટલે સ્વીકારવું પડ્યું. એમ તો કઈ જ નહીં મારો બાપ બેઠો બકરાની પોઠમાં, તો એને નાક કપાઈ જાય ને. એનો બાપ બકરાની પોઠમાં બેઠો એમ કેમ કેવાય? તો સ્વીકારી લે ભગવાન બેઠો, 7 વાર બેઠો, ભગવાન બેઠો ગોળીઓ વાળે તો એમ. નહીં તરા નીકળે કે બધી કેવી નોખી દળદળ દળદળ થઈ જાય. ખાય એમનો અદડ કુદડ, અને કેવી ગોળીઓ ફર્સ્ટ ક્લાસ. તમે આ પીપરમેન્ટ વાળાને જોઈ આવજો તો કેટલી ફેક્ટરી મૂકી હોય ત્યારે એવી ગોળીઓ નીકળે. ત્યાં બકરાના પેટમાંથી કેમ નીકળે? સસલાની તમે જો અસલ ટેબ્લેટ ક્લોરોક્વિન જેવી. એમનેમ તો નહીં જ થતું હોય ને. આજે જ મને બપોરે વિચાર આવ્યો, મેં આ મનાય નહીં લોકને એટલી વાત છે, બાકી તો આ હાડકા એમાં મિજાગરા ગોઠવવા, એક આમ ખડી જાય તોય નથી જલ્દી ગોઠણ ચડતો. એને ગોઠવો, એની અંદર લુબ્રિકેટિંગ ઓઇલ, એમાં ગાદીઓ, એમાં ઓઇલિંગ, એની સિસ્ટમ, એની નસો, એને વેઇન બધી બધું પૂરું કરવાનું. આ એક એક મિજાગરા એને હાંધા, એમાં કંઈક ટ્રીટમેન્ટ કરવાની આવે, વચમાં પોલકાર રાખો, ઇન્જેક્શન મારો, આ બધું કરવું. આ બધી વ્યવસ્થાઓ સાથે આ બધું કર્યું છે. અને પાછું બનાવ્યું છે એમાંથી, પાણીના ટીપામાંથી. તે એ કેવી રીતે ઉદરમાં એનું ઘડતર થતું છે બોલો? એ કઈ ભગવાન વગર બનતું છે? આટલું આવું બનતો ઠાકોરજી તો છે. એટલે બધા નિયમો મંત્રમાં લાગે, પણ નામ જપમાં કોઈ નિયમ લાગતો નથી. અને ગમે તે રીતે ભજો, રીજ ભજો કે ખીચ, ઠાકોરજી પાર ઉતારે છે.